કેટલાય વખતથી ડાઉન ચાલી રહ્યું છે. છેલ્લા 6 સેશનમાં જે રીતે માર્કેટ તૂટ્યું હતું અને જે પ્રકારે ગુરુવારે માર્કેટ તૂટ્યું અને ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું અને મોટા પાયે ધોવાણ થયું, તેમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે શેર બજાર તૂટી ગયું છે અને શેર બજાર પાછું બેઠું થશે કે કેમ એ સવાલ ઊભો થયો હતો. સ્થાનિક શેર બજારમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી ઘટાડો ચાલુ છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની મૂડીમાં ₹15 લાખ કરોડનો ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી 50 અને સેન્સેક્સમાં 3% ઘટાડો નોંધાયો છે. ગુરુવારે ભારતીય શેર બજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી અને નિફ્ટી 50 અને બીએસસી સેન્સેક્સ 1%થી વધુ ઘટીને 2 મહિનાની સૌથી નીચે સપાટી પર પહોંચી ગયો. નિફ્ટી 50 ઇન્ડેક્સ ગુરુવારે 345 પોઈન્ટ ઘટીને 21,957 પોઈન્ટની સપાટીએ બંધ થયો, જ્યારે સેન્સેક્સ 1,062 પોઈન્ટની નબળાઈ બાદ 72,404ની પોઈન્ટની સપાટીએ બંધ થયો. છેલ્લા 6 દિવસમાં શેર બજારમાં ચાલી રહેલી નબળાઈના કારણે રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 3% ઘટ્યો, જ્યારે સેન્સેક્સ 2% નબળો પડ્યો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં જો કે ગુરુવારે હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવા શેરોમાં તેજી રહી, જ્યારે લાર્સન, બીપીસીએલ, એશિયન પેઇન્ટ્સ જેવા શેરોમાં નબળાઈ જોવા મળી રહી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલીથી એટલે કે એફઆઈઆઈની ભારે વેચવાલીથી શેરબજારમાં નબળાઈ નોંધાઈ હોવાનું કહેવાય રહ્યું છે. મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ₹15,853 કરોડના શેર વેચ્યા. એપ્રિલ 2024માં વિદેશી રોકાણકારોએ ₹35,692 કરોડના શેર વેચ્યા હતા. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના ચોથા ક્વાર્ટરના મિશ્ર પરિણામોના કારણે વિદેશી રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો શેર વેચી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીની મોસમમાં શેર બજારમાં ઘટાડો જોવા મળે છે. ભારતમાં પણ સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે, જેના કારણે શેર બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 3 તબક્કાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે અને તેમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની અપેક્ષા નથી. શેરબજારના જાણકારોના મતે સામાન્ય ચૂંટણીમાં ઓછા લોકો મતદાન કરવા માટે બહાર આવતા શેરબજાર માટે ચિંતાનું મુખ્ય કારણ બની ગયું છે. ભારતીય શેરબજારનો ટ્રેડિંગનો અંતિમ દિવસ શુક્રવાર હતો અને એમાં માર્કેટ લીલા નિશાને બંધ થયું, એટલે કે અપ થયું. જે ગુરુવારે ડાઉન થયું હતું, શુક્રવારે અપ થયું, જેના પગલે રોકાણકારોને કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. બજાર બંધ થવા સુધીમાં બીએસસી સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 72,664 પોઈન્ટના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી 97 પોઈન્ટ વધીને 22,055 પોઈન્ટના સ્તરે બંધ થયો. શેરબજારમાં બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને આઈસર મોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે ટીસીએસ, સિપ્લા, એલટીઆઈ, માઇન્ડટ્રી, ઇન્ફોસિસના શેર લાલ નિશાને બંધ થયા. શેરબજારના રોકાણકારોને મલ્ટી બેગર રિટર્ન આપતી કંપનીઓના શેર વિશે વાત કરીએ તો પિડિલાઇટ, જેન્સોલ એન્જિનિયરિંગ, અશોક લેલેન્ડ, ફેડરલ બેંક, ટાઇટન, ફિનોલેક્સ કેબલ અને યુનિપાર્ટ્સના શેરમાં વધારો નોંધાયો, જ્યારે કોરોમંડલ ઇન્ટરનેશનલ, મહિન્દ્રા હોલિડેઝ, સીએમએસ ઇન્ફોસિસ્ટમ, સર્વોટેક પાવર અને હોમ ફર્સ્ટ ફાઇનાન્સના શેરમાં નબળાઈ નોંધાઈ. ગૌતમ અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેર લાલ નિશાને પર બંધ થયા હતા, જ્યારે 7 કંપનીઓના શેર નજીવા વધીને બંધ થયા. અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ 2%નો વધારો નોંધાયો, જ્યારે એસીસી લિમિટેડના શેર 2%થી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. તો બિઝનેસ રાઉન્ડઅપમાં આજે આપણી સાથે જોડાયા છે શેર બજાર નિષ્ણાત નિખિલ ભટ્ટ અને ઇન્ફિનિટી ગ્રુપના ફાઉન્ડર વિનય મહેતા. આ બંનેનું સ્વાગત છે બિઝનેસ રાઉન્ડઅપમાં. થેન્ક યુ અમિતભાઈ. વિનયભાઈ, સૌથી પહેલો સવાલ, આ વખતે આ સપ્તાહમાં જે પ્રકારે સેશન રહ્યું, ટ્રેડિંગ સેશન રહ્યા, ટ્રેડિંગ સેશનમાં બહુ ધોવાણ જોવા મળ્યું. લગભગ મેં કહ્યું એમ 15 લાખ કરોડ જેટલું નુકસાન રોકાણકારોને થયું છે. એફઆઈઆઈની વેચવાલીને કારણે થયું હોય એવું માનવામાં આવ્યું છે. તમારું શું કહેવું છે આ બાબતે? નિખિલ, આપણે અભિજીતભાઈ, પહેલા તો સેન્સેક્સ ઇલેક્શન પહેલા ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું હતું. બેંક નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ પાછો તોડેલો હતો, રાઈટ? એટલે સેજ સેલિંગ આવું તો સ્વાભાવિક વાત હતી, કારણ કે ઓલ ટાઈમ હાઈથી તમારે જેટલું પણ છે લોકો પ્રોફિટ બુકિંગ તો કરવાના જ છે. સેકન્ડલી ઇલેક્શન્સ હતા, મતદાન તો ગુજરાતમાં હતું, સો એના કારણે પણ એ હતું કે મેજોરિટી ઓફ ઇન્વેસ્ટર્સ એ દિવસે હતા નહીં એમાં. અને એફઆઈઆઈ નું યસ સેલિંગ થવું પણ સ્વાભાવિક જ છે કે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે, ક્યાંક તો પ્રોફિટ બુકિંગ આવવાની છે. એટલે અમે અમારા ઇન્વેસ્ટર્સને કોશિયસ રહેવાનું કીધેલું હતું કે એકવાર તમે પ્રોફિટ બુક કરી લો અને એકવાર સારી એક ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરીએ, સો દેટ આપણને એક સારા શેર્સ જે છે એક સારા ભાવ ઉપર મળી શકે. અને આ ઇન્ડેક્સમાં પણ વેચવાલીમાં તમે જોશો તો આઈટી ઇન્ડેક્સનો બહુ મોટો આમાં રોલ હતો. આઈટી ઇન્ડેક્સ કન્ટિન્યુઅસલી ડાઉનસાઇડ ઉપર જ છે.
અને એના તરફ આઈટી તરફથી કાંઈ પણ સપોર્ટ મળતો નથી. તો છેલ્લા અઠવાડિયામાં મેજોરિટી તમારે જે ઇન્ડેક્સીસમાં જે બાઇંગ આવેલું હતું એ મેજરલી મેટલ શેર્સમાં અને કેમિકલ્સ ને શેર્સમાં આવેલું હતું. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે આવું તો તમને તમારી પાસેથી જાણવાનું મને એ મન થાય છે કે ભારતીય શેર બજારમાં જે ઘટાડો નોંધાયો છે તેની પાછળનું મુખ્ય કારણ શું માનો છો તમે? અભિજીતભાઈ, ભારતીય શેર બજારમાં જે કરેક્શન જોવા મળ્યું, અંદાજિત વોલેટિલિટી 3000 પોઈન્ટથી પણ વધારે એક સેન્સેક્સની અંદર કરેક્શન જોવા મળ્યું, જેનું મુખ્ય કારણ હતું ફોરેન ફંડોની વેચવાલી. ભારતીય શેર બજારની અંદર ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ જે 2% પણ વધુ ઉછાળા સાથે 18.6 ની સપાટીએ નોંધાયો છે. અને જ્યાં સુધી ચૂંટણીના પરિણામો નિશ્ચિત સ્વરૂપે જાહેર નહીં થાય ત્યાં સુધી આ અનિશ્ચિતતાઓનો માહોલ પણ જોવા મળી શકે છે એવી એક સંભાવના છે. વૈશ્વિક સ્તરે જ્યારે ફોરેન ફંડ માર્કેટમાં વેચવાલી કરી રહ્યા છે તો એનું કારણ છે કે વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ ટેન્શન અને સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણી 2024 નું ઓછું મતદાન, જે ખરેખર અત્યારના એક રોકાણકારોમાં સાવચેતીનો અને સાવધાનીનો માહોલ દેખાડી રહ્યા છે. ફોરેન ફંડ હોય, સ્થાનિક ફંડ હોય, રિટેલ ઇન્વેસ્ટર હોય કે ટ્રેડર હોય, જ્યારે અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારે શેર બજારમાં એક કરેક્શનનો માહોલ તેમજ ઉછાળે એક નફારૂપી વેચવાલીનો એક માહોલ ઉભો થતો હોય છે. તાજેતરમાં જ લેવાયેલા પગલા કે જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કેટલીક લિસ્ટેડ બેંકો જેમ કે કોટક બેંક, HDFC બેંક, એની ઉપર જે સેબી દ્વારા પગલા લેવાના, તો એ પગલાઓના આધારે પણ નાણાકીય ક્ષેત્રની કામગીરી ઉપર એક સારી અસર પડે એવી એક સંભાવના જોવા રહી છે. અને આ સંભાવનાના કારણે વિદેશી સંસ્થાઓએ એક સાવધાનીપૂર્વક પોતાનું હોલ્ડિંગ જે છે એ બેન્કિંગ સ્ટોકની અંદર પ્રોફિટ બુકિંગ કરી અને સાવધાનીનો એક માહોલ પોતે પણ એક જોવા મળ્યો. અને એ દરમિયાન સાથે સાથે રિટેલ ઇન્વેસ્ટરોએ પણ જાન્યુઆરી મહિના, માર્ચ મહિનામાં નેટ સેલર તરીકે જે લોકો બહાર આવ્યા છે. આર્થિક પડકારો અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ, આ બે બહુ મોટા કોઈ પણ ઇવેન્ટ માટે મુદ્દાઓ હોઈ શકે છે. અને આ મુદ્દાઓને કારણે માર્ચ મહિનામાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ જે 44% ઘટીને પણ 6 મહિનાની નીચલી સપાટીએ જોવા મળી રહ્યું છે. તો મુખ્યત્વે મારા કારણોમાં એક તો ઓછું મતદાન જે આપણું સ્થાનિક ગણી શકાય, અને વૈશ્વિક સ્તરે જે ફોરેન ફંડનું જે સેલિંગ છે એ બીજો મુખ્ય મહત્વનો એક પરિબળ ગણાવી શકાય છે. નિખિલભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે વિનયભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે માર્કેટમાં ગુરુવારે એકદમ જ ધોવાણ થયું, જે ધોવાણ થયું છે એમાં કયા શેરો સૌથી વધુ વેચાયા અને કયા શેરમાં મોટું ધોવાણ થયું છે? સર, આઈટી ઇન્ડેક્સની મેં જેમ પહેલા પણ વાત કરી કે આઈટી ઇન્ડેક્સમાં તમે કન્ટિન્યુઅસલી સેલિંગ જોવો જ છો, તો એ જે છે એના કારણે મેજોરિટી ઇન્ડેક્સને નીચે ખેંચવામાં આવેલું છે. તો આઈટીના શેરમાં જેમ કે માઇન્ડટ્રી છે, પછી ઇન્ફોસિસ છે, એ બધામાં તમને સેલિંગ જોવા મળેલું છે. બરાબર. હવે જે મેજરલી આપણે જે લાર્જ કેપ અને બ્લુ ચિપ કંપનીઝની વાત કરીએ તો કોઈ પણ કંપનીમાં એવું બાઇંગ નહોતું એક્સેપ્ટ આપણે સ્ટીલ અને કેમિકલ સેક્ટરના સ્ટોકની વાત કરીએ તો લગભગ બધા શેરોમાં સેલિંગ હતું. અને જેમ નિખિલભાઈએ કીધું કે કોટક બેંક અને HDFC બેંક ઉપર જે NBFC રિસ્ટ્રિક્શન્સ લગાડેલા છે એના કારણે બેન્કિંગ સેક્ટરમાંથી જે પ્રોફિટ બુકિંગ આવે છે એ પણ ઇન્ડેક્સને નીચે લેતું જાય છે. તો તમે આને એમ કહી શકો કે આ એક ઓવરઓલ પ્રોફિટ બુકિંગ છે, એવું સેક્ટર સ્પેસિફિક પ્રોફિટ બુકિંગ નથી કે કોઈ પણ એક પર્ટિક્યુલર સેક્ટરમાં તમને બહુ સેલિંગ જોવા મળેલું છે. અને જેમ મતદાન ઓછું થયું છે, જીઓપોલિટિકલ ફેક્ટર્સ છે અત્યારે, તો એના કારણે પણ યસ અત્યારે આપણે કોશિયસ રહેવું જરૂરી છે અને સારે એક ટાઈમ ફ્રેમ માટે અને સારા શેર્સ ઉપર નજર રાખીને આપણે એક માર્કેટ મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. ચોક્કસ. નિખિલભાઈ, જે રીતે વિદેશી રોકાણકારોએ બહુ વેચાણ કર્યું અને એના કારણે પરિસ્થિતિ આપણું જે અર્થતંત્ર છે, આપણું માર્કેટ છે, એ વિશ્વમાં એક નામાંકિત અને મોટું માર્કેટ કહેવાય રહ્યું છે, ત્યારે આ પ્રકારે વિદેશી રોકાણકારો પોતાના શેર્સ વેચી દે અને એને કારણે આપણા દેશના અર્થતંત્રને પણ અસર પડે, તો જે 5મા નંબર પર અર્થતંત્ર ગયું છે 3જા નંબર પર જવાની શક્યતાઓ છે, ત્યારે શું આ સંજોગોમાં માર્કેટ સ્ટેબલ રહેવું જરૂરી છે કે નહીં? આપના મતે શું કહેવું છે?
ચોક્કસ. વર્ષ 2024 નું વર્ષ એટલે અંદાજિત 60 થી 70 દેશોની અંદર ઇલેક્શનનો માહોલ. હમ ભારતીય શેર બજારની અંદર હાલના સંજોગે જે ફોરેન ફંડની જે વેચવાલી જોવા મળી રહી છે, તો એ એક ભારતીય અર્થતંત્ર અને ભારતીય શેર બજાર આ બંનેનું એક બેરોમીટર સાબિત કરી રહ્યું છે. જ્યારે ફોરેન ફંડની અંદર યુએસની અંદર પ્રમુખ પદની ચૂંટણી આગામી દિવસોમાં છે. હમ વ્યાજ દરોમાં વધઘટ કરવાની એક આશંકા જોઈ રહી છે. ફુગાવાનો દર ભારતીય શેર બજારની અંદર ભારતીય અર્થતંત્રમાં ફુગાવાનો દર છે એ એક નીચે મતલબ જોવા મળી રહ્યો છે. હમ ત્યારે સામાન્ય રીતે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ જે જોવા મળી રહ્યા છે, ત્યાં વિદેશી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર અને ટ્રેડર આ તમામ લોકોની નજર એક હંમેશને માટે સ્થિર અને સ્ટેડી શેરબજારના ટ્રેન્ડ ઉપર જોવા મળતી હોય છે. તો ફોરેન ફંડોની જે વેચવાલી છે તેમાં જે અત્યારના વિનયભાઈએ વાત કરી એમ દરેક લોકો પ્રોફિટ બુકિંગ કરી અને એક સ્થિરતાનું એક વાતાવરણ ઊભું થાય, એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ઇલેક્શન 4 જૂને જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર થાય અને સ્થિર સરકાર આવે, આગામી જે નવું બજેટ છે એ પૂર્ણ કક્ષાનું બજેટ કઈ પોલિસી લઈને આવે છે, કયા સેક્ટરની અંદર વધારે બેનિફિશિયરી તરીકે આવે છે, એ બધાને ધ્યાનમાં રાખી ને આગામી દિવસોમાં રોકાણકાર પોતે પોતાનું રોકાણ અને ટ્રેડર પોતાનું માર્જિન ફંડિંગ લઈ અને શેર બજારમાં આવશે એવી એક અપેક્ષા જોઈ રહી છે. ચોક્કસ ચોક્કસ. વિનયભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે માર્કેટમાં ડાઉન રહ્યું અને માર્કેટમાં શુક્રવારે અંતિમ દિવસે થોડું સ્ટેબલ થયું, થોડા અપ થયો, સેન્સેક્સનો આંક જે વધ્યો એને કારણે રાહત થઈ રોકાણકારોને, અને એમાં અદાણીના, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અદાણી અને અંબાણીના નામનો ઉલ્લેખ કરીને જે સવાલો ઉઠાવ્યા હતા, અને એ જ દિવસે મારા ખ્યાલથી માર્કેટ કોલેપ્સ થયું હતું પૂરું, અને શુક્રવારે પાછું બેઠું થયું, અને એમાં અદાણી ગ્રુપની 10 કંપનીઓ છે, એમાંથી 3ના શેર ડાઉન રહ્યા અને 7માં નજીવો વધારો થયો. તો આની પાછળ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિવેદન કર્યું એનું બેઝિક કારણ ગણી શકાય ખરું આ માર્કેટ ડાઉન થવા પાછળ? અભિજીતભાઈ, એમાં શું થતું હોય છે કે જનરલી જયારે ન્યૂઝ આવતી હોય ત્યારે લોકો એ એક્સપેક્ટ કરતા હોય કે ન્યૂઝ સારી આવશે, અને ત્યારે જ રિટેલ ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન બહુ વધી જતું હોય છે કે કોઈ પણ શેરનું કેમ આવ્યું છે, તમને એમ લાગે છે કે આ શેર 2% 5% વધી જશે તો આપણે એમાં રેલીમાં પ્રોફિટ લઈ લઈએ, બરાબર. પણ ઘણી વખતે એવું નથી થતું કે જે પણ ન્યૂઝ બેઝ સ્ટોક્સ આવતા હોય છે તેમાં જરૂરી નથી કે તમને એક સારી ખબર કે ખરાબ ખબર આવે છે તો સ્ટોક વધવાનો છે કે ઘટવાનો જ છે. તો ધીસ ઇઝ આઈ વુડ સે ઇન્વર્સ રિએક્શન જે આપણે ન્યૂઝ ઉપર આવેલું છે, અને અદાણીના સ્ટોક્સમાં આપણે ડાઉનફોલ આવ્યો છે. અને ગ્લોબલ માર્કેટ્સ પ્રમાણે હજી પણ એવા સ્પેક્યુલેશન છે કે હેડલબર્ગની બીજી એક રિપોર્ટ આવવાની છે આપણે ઇન્ડિયાના બીજા કોર્પોરેટ હાઉસ માટે. સો એનું પણ એક કારણ હોઈ શકે કે લોકો થોડાક સાવચેત થવા માંગે છે કે એ રિપોર્ટ શું આવે છે, કયા ગ્લોબલ હાઉસ માટે આવે છે, અને એમાં અત્યારે રોકાણ કરવા જેવું છે કે નહીં. અને તમારા જે પેલો એક આપણે જે સબ્જેક્ટ હતો એના ઉપર કે ઇન્ડિયા જે છે સર એ ગ્લોબલ માર્કેટથી એટલું બધું ઇન્ફ્લુઅન્સ નથી થતું, કારણ કે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો છે, પેન્શન ફંડ છે, એ લોકો પાસે સારી કેપેસિટી છે બાઇંગ કરવા માટેની. એટલે ખાલી એફઆઈઆઈ ના સેલિંગ થી આપણા માર્કેટના એટલો બધો ઇમ્પેક્ટ નહીં આવે. યસ, થોડો ઘણો આવે છે, પણ આપણી પાસે જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે અને પેન્શન ફંડ્સ છે એ પણ સારી એવી કેપેસિટી ધરાવે છે શેર બજારમાં રોકાણ કરીને આપણા ઇન્વેસ્ટર્સ માટે પૈસા બનાવવા માટે. બરાબર. સો યસ, ઇમ્પેક્ટ રહેશે એફઆઈઆઈ નું, પણ ઇન્ડિયા ઇઝ અ સ્ટેબલ ઇકોનોમી, ઇન્ડિયા ઇઝ અ ઇકોનોમી વિચ ઇઝ વેરી કંટ્રોલ્ડ. તો એના કારણે આપણને એટલું બધું ઇમ્પેક્ટ એફઆઈઆઈ ના સેલિંગ થી નહીં જોવા મળે. અને યસ, જેમ માર્કેટ હાઈ ઉપર જાય છે એમ તમારે પ્રોફિટ બુકિંગ આવવું જરૂરી જ છે, અને કરેક્શન એ સારું છે ને એ એક હેલ્ધી કરેક્શન હોવું સારું છે, સો ધેટ જે ઓવર વેલ્યુડ સ્ટોક્સ છે એ આપણને એક સારા વેલ્યુ ઉપર મળી શકે. બરાબર, ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે આવું, તમારો રસનો સવાલ અને મારા પણ ઇન્ટરેસ્ટનો સવાલ. ચૂંટણીઓ ચાલી રહી છે, 7 તબક્કામાં ચૂંટણી છે, 3 તબક્કા પૂર્ણ થયા. 3 તબક્કામાં જે અપેક્ષા હતી કે 65% કે તેથી વધુ મતદાન થશે, બહુ મોટા પાયે મતદાન થશે, અને મતદાનની ટકાવારી જે 2019માં હતી તેના કરતાં વધશે 3 ફેઝમાં. પરંતુ જે આંકડા આવ્યા એ અપેક્ષા હતી એના કરતાં ઘણા ઓછા છે.
લગભગ દરેક તબક્કાનું જે પહેલા 3 તબક્કામાં દરેક તબક્કામાં જોઈએ તો 4 થી 5% ઘટાડો મતદાનમાં નોંધાયો છે અને તેના કારણે માર્કેટ ઇનસ્ટેબલ થયું હોય, કારણ કે સ્ટેબલ સરકારની જે અપેક્ષા છે એ ક્યાંક આ 3 તબક્કામાં થોડી હચવચી ગઈ હોય માર્કેટને એવું લાગી રહ્યું છે. એના કારણે માર્કેટમાં અસર થઈ હોય એવું લાગે છે તમને? જી, સ્થાનિક સ્તરે ભારતીય શેર બજારમાં દરેક રોકાણકાર, ફોરેન ફંડ્સના જે કોઈ પણ HNI ઇન્વેસ્ટર છે એ લોકો, એટલે કે માર્કેટ એવું ઈચ્છતું હતું કે શાસક પક્ષ જે છે આપણો ભારતીય જનતા પાર્ટી વર્ષ 2024માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફરે, વિકાસલક્ષી યોજનાઓમાં કશુંક નક્કર પરિણામ આપે, સાથે સાથે ભારતીય અર્થતંત્રને 5 થી 7 ટ્રિલિયન ડોલરના સીમા ચિહ્ન રૂપે સ્થાપિત કરે. પરંતુ જ્યારે મતદાનની એક ટકાવારીમાં જે 5%નો ઘટાડો જોવા મળ્યો, 7%નો જે ઘટાડો જોવા મળ્યો છે એ વિવિધ પરિબળોને આધારે જોવા મળ્યો છે. ક્યારેક વિપક્ષે કોઈ પોતાના અલગથી મુદ્દાઓમાં આવ્યા, સામે એક ઉનાળાનું જે અત્યારના ફેક્ટર્સ આપણે ગણી શકીએ છીએ સ્થાનિક સ્તરે ગુજરાત લેવલે કે ભાઈ ઉનાળો બહુ છે અને 44 ડિગ્રી તાપમાન છે, તો સ્થાનિક સ્તરે પણ અલગ અલગ એવા મુદ્દાઓ હતા. અલગ અલગ મુદ્દાઓને અલગ અલગ પરિબળોને ધ્યાનમાં લઈ અને જે 5 થી 7%નો ઇલેક્શનની અંદર વોટિંગમાં જે ઘટાડો જોવા મળ્યો છે એ ડેફિનેટલી શાસક પક્ષને તો અસર કરશે જ, પરંતુ ભારતીય શેર બજારમાં પણ જે રોકાણકારોએ વેચવાલી નોંધાવી અને થોભો અને રાહ જોવાની એક સ્થિર નીતિ અપનાવીને જે અત્યારે એ લોકો પોતાનો એક માહોલ ક્રિએટ કરી રહ્યા છે, તો આ માહોલને જોતા આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં સ્થિરતા બાદ જ નવી ખરીદી, નવો માહોલ જોવા મળી શકશે. ચોક્કસ. વિનયભાઈ, વર્ષ 2024ની ચૂંટણી પહેલા સતત તેજીનું એક વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને નિફ્ટીમાં અંદાજિત 4%ના ઉછાળા સાથે રેકોર્ડ બ્રેક તેજી હતી. સેન્સેક્સ 75,000ની સપાટીને ક્રોસ કરી ગયો. દરેક જગ્યાએથી લાવ અને બાઇંગની જ વાતો હતી. દૈનિક ટર્નઓવર પણ કદનું વધી રહ્યું હતું. એટલે બજારનો ટ્રેન્ડ આમ જોવા જઈએ તો એક મજબૂતાઈથી વિવિધ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝના શેરો ઉપર એક કંટ્રોલ એટલે કે ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે આ પ્રકારની સ્થાનિક લેવલે ઇલેક્શનનો જે મુદ્દો આવ્યો એ મુદ્દાએ થોડું અનબેલેન્સ બજારને કર્યું છે. આગામી દિવસોમાં અનિશ્ચિતતાનો દોર ચાલુ રહેશે. જ્યાં સુધી પરિણામ ચૂંટણીના નિશ્ચિત રૂપમાં નહીં આવે ત્યાં સુધી વોલેટિલિટીનો એક માહોલ જોવા મળી શકે છે. ચોક્કસ. વિનયભાઈ, આ જ સવાલને તમારી પાસે પાછો આવું. 3 તબક્કા થયા, ચોથા તબક્કાનું મતદાન 13મી તારીખે થવાનું, પછીના બીજા 3 તબક્કા એટલે બીજા 4 તબક્કા બાકી છે. આગામી સપ્તાહમાં લગભગ 2 તબક્કાના મતદાન થવાના છે. આના કારણે માર્કેટમાં કેવી અસર રહેશે? અભિજીતભાઈ, જેમ નિખિલભાઈ કીધું કે એક અનિશ્ચિતતાનો માહોલ તો રહેશે જ, અને જેમ અત્યારે વોટિંગ માટે જે પર્સન્ટેજ લોકો એક્સપેક્ટ કરે છે કે આપણે વોટિંગ બહુ મોટા પાયા ઉપર થશે ને એ થતું નથી, જે આપણને આગલા 3 તબક્કામાં પણ જોવા મળેલું છે કે 57 થી 60% જેટલું જ વોટિંગનું પર્સન્ટેજ મળ્યું છે. હવે આગલા જે 4 તબક્કાઓમાં જે થવાનું છે એ કેટલું આવે છે અને એના બેઝિસ ઉપર પણ માર્કેટ જે છે એનું આગળનું ડિસાઇસિવ મુવમેન્ટ નક્કી કરશે. પણ જેમ બીજા બધા ફેક્ટર્સ આવવાના છે, રિઝલ્ટ આવવાનું છે, રિઝલ્ટ આવ્યા પછી જે બીજું નવું બજેટ આવવાનું છે, એના કારણે જે 2 મહિનાનું જે અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે અત્યારે ઇન્વેસ્ટર્સ થોડા કોશિયસ છે કે નવું રોકાણ જે કરવું છે તો એટલું બધું મોટા પાયે રોકાણ નથી કરવું જ્યાં સુધી એક ડિસાઇસિવ ફેક્ટર ફાઇનલાઇઝ નથી થઈ જતું. ચોક્કસ. તો એ કરીને છે તો યસ, આ 4 તબક્કાઓનું ઇલેક્શન છે ત્યાં સુધી આપણે કોશિયસ રહેવું પડશે, કારણ કે સેજ અનિશ્ચિતતાનો માહોલ આમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે આવું, નિફ્ટી અને બેંક નિફ્ટીના ટેકનિકલ ચાર્ટ મુજબ લેવલની શક્યતા શું રહી શકે છે? જી અભિજીતભાઈ, બજારનો જે એક દરેક ઉછાળે વેચવાલીનો એક માહોલ નોંધાઈ રહ્યો છે ત્યારે 22,125 ની આસપાસ નિફ્ટી ફ્યુચર બંધ આવ્યું શુક્રવારે. મારા હિસાબે જ્યારે બજારની અંદર એક વેચવાલીનો માહોલ હોય ત્યારે ટ્રેડર્સ લોકોએ હંમેશને માટે એક સ્ટોપ લોસ થી જ કામ કરવું. જ્યાં સુધી માર્જિન અને માર્ક ટુ માર્કેટ સફિશિયન્ટ ફંડિંગ સાથે આપણે લોકો ઉભા છીએ ત્યાં સુધી
હંમેશના માટે સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખો. આગામી સપ્તાહે નિફ્ટી ફ્યુચર અંદાજિત 21,808 પોઈન્ટની સપાટી ન તોડે ત્યાં સુધી બજારમાં એક સ્ટોક સ્પેસિફિક એટલે કે પસંદગીના બ્લુ ચીપ શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળી શકે છે. 21,808 પોઈન્ટની સપાટીએથી દરેક ઉછાળે પ્રોફિટની શક્યતા નકારી ન શકાય. તો 21,808 પોઈન્ટ નિફ્ટી ફ્યુચરની વાત કરી રહ્યો છું. આને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે ધ્યાનમાં લેવો. 22,303 ની સપાટી કુદાવતા નવી તેજી 22,505 અને 22,700 સુધીની એક નવી તેજીની રૂખ જોવા મળી શકે છે. બરાબર. સામે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ 47,000 નો એક અતિ મહત્વનો સપોર્ટ સ્થાન ધરાવી રહ્યું છે. 47,000 આસપાસ ખરીદીનો માહોલ બનાવવાનો, ત્યાંથી 46,500 નો સ્ટોપ લોસ અને આગામી દિવસોમાં 48,000 અને 48,200 પોઈન્ટની સપાટીએ બેંક નિફ્ટી ફ્યુચર સ્પર્શી શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવું. બેન્કિંગ સ્ટોકની અંદર કોટક બેંક, HDFC બેંક વગેરે બેન્કિંગ સ્ટોક જે છે મજબૂત, જે બેંક નિફ્ટીને અસર કરે છે, તેમાં ખાસ ધ્યાન રાખી અને ખરીદીનો માહોલ અપનાવવો. ચોક્કસ. વિનયભાઈ, આ સપ્તાહ તો ડામાડોળ રહ્યું બજાર. આગામી સપ્તાહમાં કેવી અપેક્ષા રાખી રહ્યું છે બજાર? અભિજીતભાઈ, હું પણ જો ટેકનિકલ્સ ઉપર વાત કરું અત્યારે પણ માર્કેટમાં સેલ ઓન રાઇઝ જેવી જ સિચ્યુએશન છે કે અત્યારે જે પણ રેઝિસ્ટન્સ ઝોન ઉપર આવીને નિફ્ટી ત્યાંથી રિવર્સલ નીચેની તરફ મારે છે, ત્યાં મારા પ્રમાણે એમ લાગે છે કે 21,750 થી 21,600 જેવું એ આપણું બહુ સારું સપોર્ટ ઝોન થઈ શકે છે. અને ત્યાંથી આપણે સેજ વેઇટ એન્ડ વોચ કરીએ તો અત્યારે આપણને એમ લાગે છે કે અત્યારે હજી આમાં 200-300 પોઈન્ટ નિફ્ટીના નીચે જવાની શક્યતાઓ છે. અને ત્યાં એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ બને છે જ્યાં આપણને બહુ ફેર વેલ્યુ ઉપર સારા સ્ટોક મળી શકશે. તો અત્યારે તો એમ જોવું પડે કે ઇફ વી આર ગોઈંગ ટુવર્ડ્સ 22,300, 22,400 તો એ એક સારો ઝોન છે જે અત્યારે તમને એમ લાગતું હોય કે અત્યારે ખરીદી કરવી હોય તો 22,300, 22,400 ઉપર આપણે એક રેઝિસ્ટન્સ ઝોન ઉપર એક આપણે સેલ ઓન રાઇઝ નું એક પેટર્ન બનાવી શકીએ છીએ. અને જો 22,400 ની ઉપર તૂટે તો એક નવી તેજી બની શકે છે. ચોક્કસ. નિખિલભાઈ, મને યાદ આવે છે આપણે થોડા સમય પહેલા, એટલે લગભગ એકાદ મહિના પહેલા આપણે ડિસ્કસ કરતા હતા આપણા આ પ્લેટફોર્મ ઉપર, અને એમાં કંઈક એવી વાત થઈ હતી કે ઇલેક્શનના ટાઈમે ક્યાંક કરેક્શન આવશે મોટું. તો આ કરેક્શન જે ગુરુવારે માર્કેટ તૂટ્યું, એ કરેક્શનના ભાગરૂપે ગણી શકાય ખરું આપણે? ચોક્કસ અભિજીતભાઈ, તમારી યાદશક્તિ ખરેખર બેસ્ટ છે. કેમ કે આપણે ઇલેક્શન પહેલા જે માહોલ હતો અને આપણે જ્યારે સેન્સેક્સ 75,000, નિફ્ટી 22,800 ની સપાટીએ જ્યારે એક ઇન્ટરવ્યુમાં આપણે લોકો બેઠા હતા અને પેનલની અંદર તમે આ જ પ્રશ્ન પૂછેલો, ત્યારે એક કરેક્શનની વાત હતી કે એક કરેક્શન જોવા મળી શકે છે. અને ખરેખર એ વસ્તુ સાચી સાબિત થઈ છે. ઇલેક્શનના માહોલ, ઇલેક્શન શરૂ થયું ત્યારથી કરેક્શનનો દોર ચાલુ થયો અને સતત 5 દિવસ સુધી, 6 દિવસ સુધી એક તરફી વેચવાલી જોવા મળી રહી છે. તો આ જે કરેક્શનની આપણે વાત કરેલી એ આપણા ચેનલના માધ્યમથી, આપણી પેનલના માધ્યમથી અને તમારે જે પ્રશ્ન તમે જે તે સમયે પૂછેલો એ માધ્યમથી આપણે લોકો ખરેખર આજે એક સાચે વાતને લઈને આવેલા હતા. એ આજે આપણે ડેફિનેટલી સાબિત કરી શકીએ છીએ કે બજારની અંદર એક ખરેખર કરેક્શનનો માહોલ જોવા મળ્યો. અને આગામી દિવસોમાં પણ રોકાણકારોને જે કરેક્શન ક્યાં સુધી કરેક્શન, શું આવશે, ક્યારે આવશે, તો એ આ કરેક્શનને આપણે ડેફિનેટલી ગણી શકીએ. હજુ પણ 200-300 પોઈન્ટ નિફ્ટી કરેક્શન જે મિનિભાઈ સાથે વાત થઈ એ પ્રમાણે ગણી શકાય. અને અહીંથી એક સારામાં સારો ખરીદીનો માહોલ અભિગમ આપણે અપનાવી શકીએ. રોકાણકારો માટે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ સાથે પણ એક સારી ઓપોર્ચ્યુનિટી આવે છે. તો આગામી દિવસોમાં નવી તેજી અને નવા માહોલની વાત કરીએ, નવા બુલરનની વાત કરીએ, તો આ એક સારો અને ચોક્કસ સમય ગણી શકાય. ચોક્કસ. વિનયભાઈ, તમને સવાલ પૂછવા માંગીશ કે લાંબા ગાળા માટે કયા સેક્ટરને ફાયદાકારક જોઈ શકીએ છીએ આપણે? અભિજીતભાઈ, હવે જે રીતના માહોલ થયો છે, લોકો ગ્રીન એનર્જી ઉપર, સસ્ટેનેબલ અને રિન્યુએબલ એનર્જી ઉપર વધુ ધ્યાન આપે છે. અને આપણી સરકારનો પણ એ તરફ જ ધ્યેય છે કે ટ્રાવેલ ટુરિઝમ, ગ્રીન એનર્જી ને એના ઉપર આપણે ફોકસ રાખીએ. તો કોઈ પણ અત્યારે ગ્રીન એનર્જીનો સેક્ટરના સ્ટોક્સ છે કે રિન્યુએબલ એનર્જીના સેક્ટરના સ્ટોક્સ છે, બરાબર,
એ આપણા લોંગ ટર્મ માટે બહુ સારો અત્યારે પોર્ટફોલિયો માટે વેલ્યુ પિક થઈ શકે છે, કારણ કે એમનું રિટર્ન તમને અત્યારે નહીં દેખાય પણ એ તમારા માટે લાંબા ટાઈમમાં સારા મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. ચોક્કસ. હવે તમને બંનેને છેલ્લો સવાલ કરું, પહેલા જવાબ આપશે નિખિલભાઈ, પછી છેલ્લે વિનયભાઈ તમે આપજો. આગામી સપ્તાહમાં રોકાણકારોએ કયા શેરમાં રોકાણ કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? નિખિલભાઈ તમે સૌથી પહેલા. આગામી સમયમાં સ્ટોપ લોસનું ખાસ ધ્યાન રાખવું. પછડી હોય તેટલી સોળ તણાઈ, જે આપણે ગુજરાતી કહેવત અનુસાર રોકાણકારોએ હંમેશને માટે એની એક પોતાના જે ફંડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એને ધ્યાનમાં રાખી અને સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરવાનો રહેશે માહોલ. સાથે સાથે જે લોકો ઇન્વેસ્ટર છે એ લોકોએ બ્લુ ચિપ સ્ટોક્સ, સિમેન્ટ સેક્ટર, સ્ટીલ વગેરે સેક્ટરોની અંદર બેન્કિંગના પણ સારા સારા ફંડામેન્ટલ સ્ટોક્સ છે એની અંદર રોકાણ કરવું અતિ જરૂરી બનશે, કેમ કે જે મેન્યુપ્લેટેડ વસ્તુઓ છે સ્મોલ કેપ, મિડ કેપ, આ તમામ સ્ટોક્સને હાલના સંજોગોમાં સાઇડ વે મૂકી અને ફંડામેન્ટલ સ્ટોક્સની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. બરાબર. પર્ટિક્યુલર જોવા જઈએ તો રિલાયન્સ, આગામી દિવસોમાં રિલાયન્સ, JSW સ્ટીલ, કોટક બેંક, HDFC બેંક, આ બધા ફંડામેન્ટલ સ્ટોક્સ છે. તો ફંડામેન્ટલ સ્ટોક્સની અંદર હંમેશા માટે એક રોકાણના અભિગમથી તબક્કાવાર રોકાણ કરવું જરૂરી છે. ચોક્કસ. વિનયભાઈ તમારો ટર્ન. જેમ નિખિલભાઈએ કીધું કે યસ, અત્યારે તો સ્ટોપ લોસ રાખીને જ કામ કરવા જેવું છે ને જેવું એક સારા સપોર્ટ ઝોન તરફ તમને મળે છે ત્યારે સ્ટોક પિકિંગ કરવા અને ત્યારે માર્કેટમાં સારી રીતના નિવેશ કરવું પણ એ જોઈ શકાય છે. સિમેન્ટ સેક્ટર જે છે યસ, એ આપણા માટે અત્યારે એમ લાગે છે કે આવતા વીકમાં એ બહુ સારું સેક્ટર રહેશે અને અમારા તરફથી અમને એમ લાગે છે કે ITD સિમેન્ટ્સ છે એ સારો એવો વેલ્યુ પિક રહેશે આવતા સપ્તાહ માટે. અને બીજા જે ફંડામેન્ટલ સ્ટોક્સમાં હું વાત કરું તો બેન્કિંગ સેક્ટરમાં મને ફેડરલ બેંક બહુ સારો લાગે છે, કારણ કે એકવાર હાઈ તોડીને અત્યારે એમના માર્કેટમાં સેલિંગ આવ્યું છે એટલે સારા એમના સપોર્ટ રેન્જ ઉપર જ છે. તો ફેડરલ બેંક પણ જોઈ શકાય છે નેક્સ્ટ વીક માટે. તો મારા તરફથી ITD સિમેન્ટ્સ અને ફેડરલ બેંક મને બે સારા સ્ટોક્સ લાગે છે. ચોક્કસ. વિનયભાઈ, નિખિલભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે બિઝનેસ રાઉન્ડઅપમાં જોડાયા અને દર્શકોને અને રોકાણકારોને સાચું માર્ગદર્શન આપ્યું બદલ. તો દર્શક મિત્રો, જે રીતે ગયા સપ્તાહમાં માર્કેટમાં જે પ્રકારે ઘટાડો નોંધાયો અને જે પ્રકારે ધોવાણ થયું, જો કે છેલ્લા દિવસે ટ્રેડિંગ સેશનના અંતિમ દિવસે જ માર્કેટે થોડુંક સ્ટેબિલિટી બતાવી અને થોડુંક અપ થયું અને તેના કારણે રોકાણકારોને રાહતનો શ્વાસ લેવો પડ્યો છે. અને પરંતુ આગામી સમયમાં હજી 4 તબક્કા ચૂંટણીના મતદાનના બાકી છે અને આ 4 તબક્કા દરમિયાન કંઈ પણ ક્યારે પણ કરેક્શન કે અથવા તો આવું મોટું ધોવાણ થઈ શકે છે. ત્યારે જે પ્રકારે વિનયભાઈ અને નિખિલભાઈ બંને નિષ્ણાતોએ જે માર્ગદર્શન આપ્યું છે અને જે પ્રકારનું કહ્યું છે એ પ્રકારે આપણે સાવચેતી રાખીએ, તકેદારી રાખીએ, કારણ કે ચૂંટણીનો માહોલ છે. સામાન્ય ચૂંટણીમાં સામાન્ય રીતે માર્કેટ ઇનસ્ટેબલ રહેતું હોય છે, ત્યારે આપણે જે લાંબા ગાળાના જે પ્લાનિંગ સાથે આગળ વધવું હોય તો લાંબા ગાળાના જે શેર છે એમાં આપણે રોકાણ કરી અને આપણે ફાયદો લાંબા ગાળે મળે એ પ્રકારનું, પણ ટૂંકા ગાળા માટેના જે ફાયદા કરવાની ઈચ્છા રાખતા હોય તે લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આ પ્રકારે જે ગુરુવારે માર્કેટ ધોવાયું અને એ પ્રકારનું ધોવાણ આવ્યું અને જો માર્કેટમાં કડાકો બોલ્યો તો આપણું ધોવાણ થઈ જશે, આપણા પૈસા